નમસ્તે, સ્વાગત છે ગુજરાતી વર્ગમાં. પોએમ નંબર 18, દીકરીની વિદાય. બહુ જ સરસ વિષય છે. કદાચ આ ઉંમરમાં થોડોક સમજવો અઘરો છે, પણ દીકરીની વિદાય શબ્દ સાંભળતા જ જે ઘરમાં દીકરી હોય એ વડીલો થોડા ઉદાસ થઈ જાય. દીકરીની લાગણી, દીકરી સાથેનો વહાલ આંખમાં દેખાઈ જાય. તો એવી દીકરી, હવે તો જો કે સમાજમાં દીકરીનું મહત્ત્વ ઘણું છે, પણ દીકરી જ્યારે વિદાય થાય છે ત્યારે પોતાના પિતાના ઘરે એ નાનપણથી 20-25 વર્ષ રહેલી હોય છે, અને એ દરમિયાન એ ઘરના દરેક વ્યક્તિ સાથે, ઘરના દરેક ખૂણા સાથે એક એનું અલગ જ કનેક્શન હોય છે. જ્યાં સુધી એ ઘરમાં હોય તો એ ઘર જેવું લાગે, લાઈવ લાગે, અને ઘણી બધી એની સાથેની યાદો અને એના હોવાપણાની સાબિતી પણ જોઈ શકાય છે. વિષય બહુ ગહન છે, એટલે બહુ ચર્ચા કરવા જઈએ તો ઘણી લાંબી થઈ જાય. પણ દીકરી અને દીકરો, આજના સમાજમાં તો જો કે દીકરી અને દીકરામાં કોઈ એવો ફરક નથી, પણ તેમ છતાં દીકરો અને દીકરીમાં કોઈ ભેદભાવ નથી. એ માટે એક નાની શાયરી ચોક્કસથી કહેવા ઈચ્છીશ, પછી આપણે આપણા ચેપ્ટરની વાત કરીશું. આમ તો દીકરા અને દીકરીની કમ્પેરિઝન ના હોય, તેમ છતાં આપણા સમાજમાં દીકરાનું ઘણું મહત્ત્વ ક્યાંક હજુ પણ જોવા મળે છે. તો એવા લોકો માટે દીકરીને પણ સમાજમાં, ઘરમાં ખૂબ માન છે. એનો એક અહીંયા નમૂનો છે. દીકરો વારસ છે, દીકરી પારસ છે. દીકરો વંશ છે, દીકરી અંશ છે. દીકરો આન છે, દીકરી શાન છે. દીકરો તન છે, દીકરી મન છે. દીકરો માન છે, દીકરી સ્વમાન છે. દીકરો સંસ્કાર છે, દીકરી સંસ્કૃતિ છે. દીકરો ફૂલ છે, દીકરી ફોરમ છે. દીકરો દવા છે, દીકરી દુઆ છે. દીકરો ભાગ્ય છે, દીકરી સૌભાગ્ય છે. દીકરો શબ્દ છે, દીકરી અર્થ છે. દીકરો ગીત છે અને દીકરી સંગીત છે. દીકરો એક પરિવારનો તારો છે, જ્યારે દીકરી 2 પરિવારનો સિતારો છે. હવે જ્યારે દીકરી 2 પરિવારનો સિતારો, તમને કદાચ એવું થાય કેમ? તો જ્યારે નાનપણથી એ યુવાન થાય છે એ દરમિયાન એના પિતાના ઘરનું એને વાતાવરણ મળે છે, અને એ એક પરિવાર લગ્ન કર્યા પછી જ્યારે સાસરે જાય છે ત્યારે એના પતિનું ઘર એ એનો બીજો પરિવાર, એટલે એ 2 પરિવારનો સિતારો છે. અને જો દીકરી આ બંને પરિવારને તારે તો દીકરીનો જન્મ સફળ થઈ જાય. તો આવી દીકરી વિદાયની સંવેદના અહીં વ્યક્ત કરી છે, જોઈએ. કવિ છે અનિલ ચાવડા. જન્મ છે એમનો કારેલા લખતર ગામમાં, સુરેન્દ્રનગરમાં, અને 10 મે 1985. ખૂબ જ યુવાન એવા કવિની આજે આપણે કવિતા ભણવાના છીએ. વ્યવસાય છે એમનો કવિ, લેખક અને કટાર લેખક તરીકે પ્રસિદ્ધ છે. ભાષા ગુજરાતી છે, રાષ્ટ્રીયતા ભારતીય છે. શિક્ષણ એમણે મેળવ્યું છે, આર્ટ્સમાં માસ્ટર થયેલા છે. અને એમની શૈલી, એટલે એ કઈ સાહિત્યમાં શું લખે છે, તો ગઝલ, ગીત અને મુક્ત શ્લોક લખે છે. એમની મહત્ત્વની રચનાઓ તો સવાર લઈને નામના પુસ્તકનું એમને કાવ્ય સંગ્રહ છે. એક હતી વાર્તા, એમનો કથા સંગ્રહ છે. મિનિંગફુલ જર્ની એમનો નિબંધ સંગ્રહ છે.
સુખ દુઃખ મારી દ્રષ્ટિએ, શબ્દ સાથે મારો સંબંધ, પ્રેમ વિશે, આકાશ વાવનાર, આચરે તે આચાર્ય, આ બધા એમના ચિંતનલક્ષી નિબંધના પુસ્તકો છે. સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ કવિની દીકરીની વિદાય કાવ્ય વિશે આજે આપણે જોઈએ. આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હૂંફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. દીકરી જાતા એવું લાગતું ગયો ગોખથી દીવો, ને સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો. જેની પગલી પડતા સગડે થઈ જાતું રજવાડું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી ભાત, દૂર દૂર રે ચાલી જાશે ઘરની આ મીરાત. આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. જો અહીંયા ચોખ્ખો ઉલ્લેખ નથી કર્યો, પણ મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું, એ સંદર્ભ દીકરીના લગ્ન સમયે જે વિદાય થતી હોય છે એનો ઉલ્લેખ છે. મહેંદી મૂકી ચાલ્યું, દીકરીના લગ્ન થવાના હોય ત્યારે તે હાથમાં મહેંદી મૂકે છે, એટલે કે છે મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. જુઓ, દીકરીને ઘરનું અજવાળું કહે છે, પ્રકાશ કહે છે. કેમ? કારણ કે એ ઘરને ઉજાગર કરે છે, પ્રકાશિત કરે છે અને ઘરને લાઈવ રાખે છે. આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હૂંફાળું. હૂંફાળું એટલે પ્રેમવાળું, અને બધાને એકબીજાના સાથે પ્રેમથી બાંધ્યા. તો એવા હૂંફાળા ઘરને આટલા વર્ષો સુધી દીકરીએ હૂંફાળું રાખ્યું છે, પણ આજે એ મહેંદી મૂકીને ઘરનું અજવાળું એટલે કે દીકરી ચાલી જવાની છે. દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો. જો દીકરી જતી રહેશે ને એટલે જાણે ગોખથી દીવો ચાલ્યો જશે. ગોખ એટલે ઘરમાં પહેલાંના સમયમાં દિવાલમાં એક જગ્યા બનાવી હોય, ત્યાં દીવો રહેતો હોય જેથી ઘર પ્રકાશિત થાય. તો એ ગોખલાનો જાણે દીવો આજે જતો રહેવાનો છે એવું લાગે છે. નહીં સંધાય હવે આ ફળિયું. ફળિયું એટલે શેરી, સોસાયટી કહી શકાય. એ સોસાયટીમાં જે આપણો ગેટ પડે છે એ જગ્યા ફળિયું. નહીં સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો, એટલે એ ફળિયાની ખુશીઓ વેર વિખેર થઈ જશે, ફેલાઈ જશે. એને ગમે એટલી ભેગી કરવા જશો એ થશે નહીં. જેની પગલી પડતા સગડે થઈ જાતું રજવાડું. રજવાડું એટલે મહેલ, મોટી ખુશી એમ. રજવાડું એટલે જે રાજાઓ જે જગ્યાએ વસતા એ જગ્યાને રજવાડું કહેવાતું. તો અહીંયા દીકરી જેના ઘરમાં હોય એ ઘર રજવાડા જેવું છે એવું કહે છે. તો જેની પગલી પડતા સઘળે બધે જ થઈ જાતું રજવાડું, રાજા જેવું, મહેલ જેવું બની જતું. પણ આજે એ મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી ભાત. દીકરી હોય, તહેવાર હોય તો ઘરમાં અલગ પ્રકારની રોનક હોય. દિવાળીમાં તમે જોશો તો જેના ઘરમાં દીકરીઓ હશે એ દીકરીઓ રંગોળી પૂરવા ઉત્સાહિત થશે. પણ હવે દીકરી ઘરમાં નથી એટલે પહેલાં જેવી ભાત ડિઝાઇન નહીં થાય. રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી ભાત, પહેલાં જેવી ડિઝાઇન હવે નહીં પડે. દૂર દૂર રે ચાલી જાશે ઘરની આ મીરાત. મીરાત એટલે દોલત, પૂંજી, વારસો. તો કે છે ઘરની આ મીરાત હવે દૂર દૂર ચાલી જવાની છે, એટલે રંગોળીમાં પહેલાં જેવી ડિઝાઇન નહીં થાય.
આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું. આંસુ દીકરીના વિદાય સમયે ગમે એટલો મજબૂત પિતા હોય, ગમે એટલો મજબૂત ભાઈ હોય, આંખોમાંથી આંસુ આવી જ જાય. હવે આંખોનું પરવાળું એટલે એવી દરિયાઈ જીવાત જે જગ્યાએ રહે છે એ બખોલ જેવી જગાને પરવાળું કહે છે. તો આંખોનું પરવાળું એ ભીંજાશે આંસુથી. કેમ? કારણ કે એમની દીકરી વિદાય થઈ રહી છે, એમના ઘરેથી એ પોતાના ઘરે જઈ રહી છે. એટલે કહે છે મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ જવાળું. દીકરીની વિદાયના પ્રસંગો આપણે લગ્ન પ્રસંગે જઈએ છીએ, જોતા હોઈએ છીએ, પણ એ લાગણી આપણા મનમાં નથી ઉમટતી કારણ કે આપણે એ પરિસ્થિતિમાં મુકાયેલા નથી. પણ ભવિષ્યમાં જ્યારે પણ દીકરીની વિદાયનો પ્રસંગ આપણા ઘરમાં આવે, આપણા ઘરની દીકરીનો વિદાય થતી હોય, ત્યારે ચોક્કસથી આપણને આવું કંઈક લાગણીના તંતુ સાથે જોડાઈ જઈશું. સો બહુ જ સેન્સિટિવ એવા વિષયની આજે આપણે ચર્ચા કરી છે, દીકરીની વિદાય. આઈ હોપ તમે બધા બહુ સારી રીતે સમજ્યા હશો અને એ લાગણીને સમજશો. થેન્ક યુ વેરી મચ.